રોગમાં કઈ તપાસ કરાવીએ તો આ રોગ વિશે આપણને માહિતી મળે? વેરિકોઝ વેન્સ એ જનરલી ક્લિનિકલ ડાયગ્નોસિસ છે. દર્દી જ્યારે અમારી જોડે ક્લિનિક્સમાં આવે છે ત્યારે કોઈ પણ ઇન્વેસ્ટિગેશન કરાવતા પહેલાં અમે એના પગનો એપિયરન્સ, પગના સોજા, પગના ચાંદા, પગમાં કેટલો કાળાશવાળો ભાગ છે, પગમાં પિગમેન્ટેશન થયું છે તો કેટલું છે, દર્દીના સિમ્ટમ્સ કયા છે. જો ફૂલી નસો દેખાતી હોય તો ભગવાને આપણને એક મેઇન વાલ આપણા થાપાની ઉપરના ભાગમાં અને ઘૂંટણની નીચેના ભાગમાં 3 બીજા એક્સેસરી વાલ, એ 3 વાલ એનેટોમિકલ લોકેશન પ્રમાણે અંગૂઠાથી પ્રેસ કરીને એ વાલ લપટો છે કે નહીં એ ક્લિનિકલી તપાસી શકીએ છીએ. ક્લિનિકલ ડાયગ્નોસિસ એ બેસ્ટ ડાયગ્નોસિસ કહેવાય છે. જો એ વાલ પર આપણે કમ્પ્રેશન આપીને નીચેની નસો ફૂલતી બંધ થઈ જાય તો એ ક્લિનિકલી પ્રૂવન છે કે વાલ લપટો છે, તો જ તમે એના પર કમ્પ્રેશન આપો તો એ નસો ફૂલતી બંધ થઈ જાય છે. પણ કોક કેસીસમાં ફેટી પેશન્ટ્સમાં કે જે લોકોમાં વેન્સ બહાર દેખાતી નથી એવા દર્દીઓમાં આ વાલને લોકેટ કરી અને એનું રિફ્લક્સ ચેક કરવો અઘરો હોય છે. આવા કેસીસમાં ડોપલર ટેસ્ટ કરવામાં આવે છે. ડુપ્લેક્સ સ્કેન જેને કહેવામાં આવે છે, કે જે ડોપલર એ બેઝિકલી સર્જનને ડોપલરમાં શું જોઈએ તો કેટલા વાલ લપટા છે, નસોનો ડાયામીટર કેટલો છે, વાલનો ડાયામીટર કેટલો છે, જે ચાંદા છે એની આજુબાજુમાં કોઈ વાલ લપટો છે કે નહીં, એની આજુબાજુમાં લોહીની નસોના ગૂંથળા છે કે નહીં, કે પગના કોઈ પણ બાકીના ભાગમાં લોહીની નસો નોર્મલ છે, અંદરની જે ડીપ વેન્સ છે એ નોર્મલ છે. એ બધું ડોપલર ટેસ્ટમાં અમે લોકો માંગતા હોય છે કે જેના આધારે દર્દીનું સર્જિકલ પ્લાન મેનેજમેન્ટ નક્કી થાય છે. સો ફર્સ્ટ ઇઝ ક્લિનિકલ ડાયગ્નોસિસ, ક્લિનિકલ જજમેન્ટ અને ડોપલર ટેસ્ટ. આટલી વસ્તુ જ નેસેસરી છે વેરિકોઝ વેન્સની કોઈ પણ સારવાર ચાલુ કરતા પહેલાં.